બોટાદના બરવાડામાં જળબંબાકારની સ્થિતિ છે। શહેરના અનેક વિસ્તારો પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। સરકારી કોલેજ વિસ્તારમાં ભરાયા છે પાણી ભરાતા લોકોએ સ્થળાંતર શરૂ કર્યું છે। ઉપરવાસમાંથી આવતા ભારે હાલાકી પહોંચી છે। આપ જોઈ શકો છો કે બાળકો છે, મહિલાઓ છે અને પાણીના પ્રવાહની વચ્ચે પોતાનો જીવ જોખમમાં મૂકીને તેઓ રસ્તો પસાર કરી રહ્યા છે, એટલા માટે કારણ કે તેઓ ફસાઈ ગયા હતા। હવે તેઓનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, કારણ કે જો ત્યાં ને ત્યાં રહ્યા તો પછી જીવ પર આફત આવી પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। ઉપરવાસમાંથી સતત પાણી આવી રહ્યું છે અને પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે લોકો પણ પોતાને ટકાવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે। દોરડાના સહારે તેઓ આગળ વધી રહ્યા છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો હતા તેમને ખબર પણ ન હતી કે આટલું ઝડપથી પાણી આવી જશે અને તેઓના ઘર પાણીની અંદર ડૂબી જશે। પાણી ભરાતા હવે લોકોએ સ્થળાંતર શરૂ કર્યું છે। જરૂરી માલ સામાન લઈને તેઓ પહોંચી રહ્યા છે બીજા સ્થળે, એવી જગ્યાએ પહોંચી રહ્યા છે જ્યાં તેમનો જીવ બચી શકે। જોકે સ્થાનિક તંત્ર પણ ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ સ્થાનિક તંત્ર પણ અલર્ટ થયું છે અને આવા લોકોને સ્થળાંતરિત કરવામાં હવે મદદ કરવામાં આવી રહી છે। તો ખાસ કરીને મહિલાઓ, બાળકો ભૂખ્યા તરસ્યા પાણીની વચ્ચે હતા। ગઈકાલથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે આપ જોઈ શકો છો, માણસ અને પશુની હાલત એક સમાન થઈ ગઈ છે। આ અંગે વધુ અપડેટ મેળવીશું। સહયોગી વિજયસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે અને સતત 2 દિવસથી જે રીતે બોટાદમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સતત અપડેટ પણ આપી રહ્યા છે। કયા વિસ્તારના વિજયસિંહ આ દ્રશ્યો છે જ્યાં લોકોનું સ્થળાંતર થઈ રહ્યું છે, માનવ અને પશુ એક સમાન જોવા મળી રહ્યા છે? જી ચોક્કસથી સંધ્યા, આ બરવાડા શહેરનો સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજની પાછળનો જે વિસ્તાર છે કે જ્યાં ઝૂંપડપટ્ટી વિસ્તાર છે કે જ્યાં આપ જોઈ શકો છો તે પ્રકારે દ્રશ્યોમાં 15 થી 20 જેટલા જે કાચા મકાનો છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। લોકો મહા મુસીબતે પોતાના સલામત સ્થળે જઈ રહ્યા છે। આપ જુઓ છો તે પ્રકારે સતત નદી જેવો વહેતો પાણીનો પ્રવાહ છે અને તેમાંથી એકાબીજાની મદદ લઈ અને પાણીમાંથી પસાર થઈ સુરક્ષિત જગ્યાએ જઈ રહ્યા છે। આપ જે અહીંની જે સ્થિતિ છે, સ્થિતિ એવી છે કે સતત 2 દિવસથી પડી રહેલા વરસાદના કારણે લોકો ક્યાંક ને ક્યાંક મહા મુશ્કેલી વેઠી રહ્યા છે। તો આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં બકરા સહિતના જે પશુઓ હોય છે, તે પશુ હોય કે બાળકો હોય કે મહિલા હોય કે પુરુષો હોય, આસપાસના સુરક્ષિત જગ્યા પર રહેતા લોકો દ્વારા તેઓને સલામત સ્થળે ખસેડવામાં પણ આવી રહ્યા છે અને સાથે જ સુરક્ષિત સ્થળે લઈ પણ જવામાં આવી રહ્યા છે। ત્યારે સ્થાનિક લોકો આ લોકોની વહારે આવ્યા છે, પરંતુ જે પ્રકારે અહીં પાણીનું વહેણ જઈ રહ્યું છે તે પ્રકારે અહીંની સ્થિતિ વિકટ છે અને હજુ પણ જે સતત વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસમાંથી જે વરસાદ આવી રહ્યો છે ત્યાંથી જે પાણી છે એને લઈ વિકટ પરિસ્થિતિ હજુ પણ વધારે સર્જાય તેવી સ્થિતિ છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રકારે આસપાસના રહીશો જે છે તે નાનું બાળક હોય, એક બાળકી છે અને એક મહિલા છે વયોવૃદ્ધ, તેઓને સલામત સ્થળે પાણીના પ્રવાહમાંથી ખસેડી રહ્યા છે અને સુરક્ષિત જગ્યા પર લઈ જઈ રહ્યા છે। ત્યારે આ પ્રકારની જે સ્થિતિ છે તે બરવાડા શહેરના સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજની જે પાછળનો વિસ્તાર છે, એટલે કે જે ખોડિયાર મંદિર પાછળનો વિસ્તાર છે, ત્યાં જોવા મળી રહી છે। લોકોની ઘર વખરી હોય, પહેરવા લુગડા હોય કે કોઈ પણ જમવાની રાંધવાની નીચાણવાળો વિસ્તાર છે, આસપાસ રોડ ઉપર છે અને આ વિસ્તાર નીચો છે। કેટલા લોકો અહીં રહી રહ્યા છે અને કેટલા લોકોને ત્યાંથી સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે? જી ચોક્કસથી અહીં જે 15 થી 20 જેટલા જે કાચા મકાનો છે તેમાં 150 થી આસપાસના લોકો વસે છે। આ જે વિસ્તાર છે તે કોલેજની, આજે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે સરકારી કોલેજની દિવાલ છે, દિવાલની બાજુનો વિસ્તાર છે। એટલે કે નીચાણવાળો વિસ્તાર તો છે જ, પરંતુ ઉપરવાસમાં જે સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે સતત પાણીનો પ્રવાહ આવી રહ્યો છે, તેના કારણે આ વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે। તમામ જગ્યાએ જે ઝૂંપડાઓ છે
તે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે મોટા ભાગના, અને જે છે તેમાં કોઈ પણ પ્રકારની વસ્તુ લેવા જઈ શકાય એવી સ્થિતિ નથી. ત્યારે લોકો કહી શકાય કે ભોજન વગરના, કપડાં વગરના હાલ નિરાશ થઈ પોતપોતાને સેફ અને સુરક્ષિત જગ્યાએ ખસેડી રહ્યા છે અને જઈ રહ્યા છે. જે ઝૂંપડાઓ છે તે આપ જુઓ, આ દ્રશ્ય જે છે એ ઝૂંપડાની અંદર અડધું ઝૂંપડું જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. અંદરની સાધન સામગ્રી જે કંઈ હતી રહેણાંકી મકાનની એ તમામ પાણીમાં વહી ચૂકી છે. કોઈ પણ પ્રકારની વસ્તુ અંદર રહી નથી. ત્યારે આ નીચાણવાળો વિસ્તાર તો છે, પરંતુ સાથે સાથે ઉપરવાસથી પડેલા વરસાદનું જે પાણીનું જોર છે અને પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે. તેના કારણે આ વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. જી વિજયસિંહ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આફત એવી આવી કે જીવ બચાવવો કેવી રીતે તેને લઈને મુશ્કેલી આવી ગઈ છે. ન્યૂઝ 18 પર ચોધાર આંસુએ રડ્યા સ્થાનિકો. અમારી પાસે કંઈ નથી વધ્યું, સ્થાનિકોનું કહેવું છે. અમારો બધો સામાન તણાઈ ગયો છે. અમે ગરીબ માણસો છીએ. બધી ઘર વખરી પાણીમાં તણાઈ ગઈ છે અને નિસહાય તેઓ જોવા મળી રહ્યા છે. તો હું તમારા અત્યારે સ્થિતિ શું છે? કાંઈ નથી સાહેબ. આ પાણી આવ્યું છે ને આની કોલેજની કને રહી છે, એ આધાર અમારે કાંઈ છે ને જમીન નથી, કાંઈ નથી. અમારો સામાન, બકરા, માલ, ઢોર અમારે બધું ખેંચાઈ ગયું છે. અમે ગરીબ માણસ છીએ, અમે ઝૂંપડપટ્ટીવાળા માણસ છીએ. ક્યારથી આવું થાય છે? કેટલા સમયથી આ સ્થિતિ છે? ઘણા દિનની છે. તો કોઈ સગવડ તમારા ગરીબ માણસની કરતા નથી સાહેબ. આયા સામે જો કોલેજની પાસે રહી છે, સામે ઝૂંપડાવાળા રહ્યા, એમાં કાંઈ વકરી, કાંઈ ઘર વકરી રહ્યું નથી સાહેબ. અમારે આ જો નાના નાના છોકરાને બધું લઈને અમે કેવી રીતના જો તો માન અમને બસાવ્યા છે ને કાઢ્યા છે સાહેબ. કેટલા વર્ષોથી અમારે આવું 10-15 વર્ષથી આવું થઈ રહ્યું છે સાહેબ. શું કરવું કયો? પાણી રોકાય એની શું માંગ તમે કરી? અરે અમે માંગ તો કરી શકીએ, ગમે ના અમને સાપરા કરી દો, ઘર મકાન બનાવી દો, કંઈક જગ્યા આપો, પણ સરકાર અમને આપો તો સારું છે સાહેબ. આની સ્થિતિ બહુ હાર્ડ છે, કારણ કે કાલે જે ઉપર વરસાદ આવ્યો ને તો બરવાળામાં કોલેજના પાછળ આ ગરીબ લોકો છે, 15 જેવા મકાન હતા, કાચા મકાન, ઝૂંપડા, એ બધા પાણી આવ્યું, બધું તણાઈ ગયું છે. અને અમે પાડોશી છીએ, અમારા બધા યુવાનો આવ્યા અને આ લોકોને બકરા, ડોશી, ડોહા, બૈરા બધાને રાંધવાનું ઓલું સગવડ નથી. તમે લોકો હાડીઓ બાંધીને ખેંચીને બધાને કાઢ્યા છે. અને તમે જોઈ શકો છો પાણીનો પ્રવાહ કેટલો છે. અને આ ગરીબ માણસો એવા છે જેમને ખાવાની પણ તકલીફ થાય છે. એમના ઘરે રાશન હતું, ઘઉં, ચોખા જે હતું ને બધું તણાઈ ગયું છે. અને અત્યારે હાવ નિરાધાર છે. અને મારા 15 ઘરના માણસોને મારે ઘરે લઈને મૂક્યા છે લોકોને. કેટલા વર્ષોથી આ સ્થિતિ છે? આ મને એટલી ખબર છે 40 વર્ષ થયા મારા સાંયે રહેવાના. ગમે ત્યારે પાણી આવે, વરસાદ આવે, ડેમ તૂટે તો તકલીફ અમારે આ વિસ્તારમાં પડે છે. અને નાના માણસો, ગરીબ માણસો ખૂબ હેરાન થાય છે. શું માંગણી શું છે? માંગણી સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે આ ગરીબ માણસો જે છે, જેને રહેવાની સગવડ નથી, ખાવાની સગવડ નથી, તમે એમને રહેવાની સગવડ કરી આપો, કે અથવા અહીંથી એમને ગમે ત્યાં તમે એમને રહેવાની વ્યવસ્થા કરી આપો. તો સ્થાનિકો પણ કહી રહ્યા છે જે અમને બચાવવા માટે આવ્યા હતા. છેલ્લા 40 વર્ષથી આ સમસ્યા છે. સ્થાનિકો બચાવવા માટે પહોંચ્યા, એકબીજાની મદદ માટે પહોંચ્યા, પરંતુ તંત્ર નથી પહોંચ્યું. એક દોરડું કેટલા લોકોને ટકાવી શકશે? આ એક મોટો સવાલ છે. જો દોરડું તૂટી ગયું અથવા તો ક્યાંક હાથ છૂટી ગયો તો પછી શું હાલત થશે? કારણ કે જેમાં વૃદ્ધો પણ છે, મહિલાઓ પણ છે અને નાના બાળકો પણ છે. જીવ બચાવવા માટે જીવ સાથે જ સટાસટીનો આ ખેલ તેઓ ખેલી રહ્યા છે, કારણ કે જીવ પર આવી છે આફત અને ડગમગ કરતા આ ડગલા તેઓ આગળ વધારી રહ્યા છે. તો સુરેન્દ્રનગરની વાત કરીએ તો ડેમ ઓવરફ્લો થતા નદી ગાંડીતુર બની છે. ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો, ભોગાવો નદીમાં ધસમસતા પાણી આવ્યા. તો જોરાવરનગરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. જોરાવરનગર આર્ટ્સ કોલેજને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો. આર્ટ્સ કોલેજથી જોરાવરનગરને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા અને કોઝવે બંધ કરાયો છે. વાળીના ચોક પાસે પણ રિવરફ્રન્ટ પર ભોગાવો નદીના પાણી ભરાયા છે. આર્ટ્સ કોલેજથી બસ સ્ટેશનના નવા રિવરફ્રન્ટ પર પણ પાણી ફરી વળ્યા છે અને 2 ટ્રક ત્યાં ફસાઈ ગઈ હતી. તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું. અક્ષય આપણી સાથે જોડાઈ ગયા છે. સતત સવારથી તેઓ પણ અપડેટ આપી રહ્યા છે. અક્ષય, ક્યાંક અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે, ક્યાંક ટ્રક ફસાઈ ગઈ છે. સુરેન્દ્રનગરના માથે કેવી આફત? જી ચોક્કસથી સંધ્યા વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જે અનરાધાર વરસાદ વરસ્યો છે તેને ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે.
પ્રથમ વરસાદ સિઝનના સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી બે મોટા ડેમ છે નાયકા ડેમ અને ધોળીધજા ડેમ બંને ડેમ છે ઓવરફ્લો થઈ ગયા છે અને આ બંને ડેમ ઓવરફ્લો થવાના કારણે સુરેન્દ્રનગર વઢવાણની મધ્યમાંથી પસાર થતી આ ભોગાવો નદી છે પ્રથમ વરસાદે છે એ બે કાંઠે વહી રહી છે. આ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી પસાર થતી આ ભોગાવો નદીમાં હાલ બે કાંઠે પાણી વહી રહ્યું છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આર્ટ્સ કોલેજથી જોરાવનગરને જોડતો જે કોઝવે છે એ કોઝવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. કોઝવે પર પાણી ફરી વળ્યા છે તેમજ તંત્ર દ્વારા જે નવો રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે આ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ નવા રિવરફ્રન્ટ પર પણ પાણી છે ઘૂસી ગયા છે. અન્ય જો જગ્યાની વાત કરવામાં જે વાળીનાથ સર્કલ છે રિવરફ્રન્ટ રોડ પર ત્યાં પણ જે ભોગાવો નદીના પાણી છે ઘૂસી ગયા છે અને હજુ પણ પાણીનો પ્રવાહ છે સતત વધી રહ્યો છે. આગામી કલાકોમાં કદાચ વધુ પરિસ્થિતિ ગંભીર બને તેવી શક્યતા છે. ખાસ કરીને આ ભોગાવો નદી હેઠળ આવતા રતનપર, જોરાવનગર, વઢવાણ, નાના કેરાળા, લીંબડીના શિયાળી અન્ય જે ગામો છે જેટલા 10 થી વધુ ગામો છે આ ગામોને તંત્ર દ્વારા હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે પરંતુ આ થઈ ગયો છે. જી સંધ્યા. બિલકુલ, તો અનેક જગ્યાએ મુશ્કેલી લઈને આવ્યો છે આ મેઘો. સુરેન્દ્રનગરની વાત કરીએ તો ચૂડાનું વેડાવદર ગામ સંપર્ક વિહોણું થયું છે. વેડાવદર ગામ પાસે કોઝવે પર પાણી ફરી વળ્યા છે. પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે. શાળાએ ગયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ફસાઈ ગયા. સવારથી કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે પર વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો છે. તો આ પરિસ્થિતિ છે અને શરૂઆતનો આ બીજો દિવસ છે હજુ આ વરસાદનો. ચોમાસું બેસે આ બીજો દિવસ છે અને આ હાલ છે. તો અક્ષય આપણી સાથે જોડાયેલા છે. અક્ષય, અનેક રીતે મુશ્કેલી લઈને આવ્યો છે આ મેઘો, ખાસ કરીને જે કોઝવે છે ત્યાં પાણી ફરી વળ્યા છે. કયા પ્રકારની મુશ્કેલી, કેટલા લોકોનો આ સંપર્ક તૂટતો હોય તેવું દેખાઈ રહ્યું છે? જે છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો છે તેને કારણે લઈ અને વાસણ ડેમ છે ડેમ ઓવરફ્લો થયો છે તેમજ ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં પાણીની ભરપૂર આવક થતાં જે ચુડા તાલુકાનું જે ગામ છે ત્યાં કોઝવે પર પાણી ફરી વળવાના કારણે અંદાજે 8 થી 10 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ છે તે કોઝવેની બીજી બાજુ છે તે ફસાઈ ગયા છે. સવારથી જે પાણીનો પ્રવાહ છે તે રાબેતા મુજબ છે પાણી છે તો પ્રવાહ છે તે ઘટવાનું નામ નથી લેતો. તેના કારણે 8 થી 10 વિદ્યાર્થીઓ અને વાલીઓ છે તે વેળાવદર ગામના જે કોઝવેની બીજી તરફ છે તે લોકો હાલ પાણીનો જે સ્તર છે ઘટવાની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી દર વર્ષે આ સમસ્યા સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો ગ્રામજનો દ્વારા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને હાલ જ મળતી માહિતી મુજબ ચૂડા તાલુકાનું અન્ય એક ગામ છે ગોકરવાડા. આ ગોકરવાડા ગામ પર વિહોણું બન્યું છે. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગરના દ્રશ્યો જ્યાં કોઝવે પરથી પાણી ફરી વળ્યા છે અને કેટલાક લોકો ફસાયા છે. તો કચ્છમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. પૂર્વ બાદ પશ્ચિમ કચ્છમાં મેઘમહેર છે. ભુજમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. ભુજનો બસ સ્ટેન્ડ વિસ્તાર બેટમાં ફેરવાયો છે. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ફરી એક વખત સવાલ ઉઠ્યા છે ને જે કચ્છમાં પાણીની જરૂરિયાતો હોય છે ત્યાં અત્યારે રણમાં રેલમ છેલ થતી જોવા મળી રહી છે. એટલે કે ભુજમાં અત્યારે પાણી થઈ ગયું છે. વાહનો અડધા ડૂબી ગયા છે અને હજુ પણ વરસાદ યથાવત છે. એટલે પરિસ્થિતિ હજુ પણ વણસી તે પ્રકારની પરિસ્થિતિ છે. હવામાન વિભાગે જે પ્રમાણે વરસાદની આગાહી કરી છે ત્યારે આજે સવારથી જ કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ છે તે જામ્યો છે. બપોરના સમયે જે છે તે વાગડ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો હતો. તો આજે બપોર બાદ છે તે જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ભુજ શહેરના દ્રશ્યો છે. ભુજમાં ધોધમાર વરસાદ છે તે શરૂ થયો હતો. છેલ્લા અડધા કલાકથી ભુજમાં વરસાદી માહોલ જામ્યો છે. તે રીતે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ બસ સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે જ્યાં પાસે જાણે બસ સ્ટેશન વિસ્તાર છે તે બેટમાં સમગ્ર ફેરવાયું હોય અને તેવા દ્રશ્યો છે તે અહીં કને જોવા મળી રહ્યા છે. ચોક્કસથી જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે લોકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘૂંટણસમાં પાણીમાં છે તે પસાર થવું પડે છે. તો બીજી તરફ જે વાહન ચાલકો છે તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહનો છે તે બંધ થઈ રહ્યા છે ત્યારે ધક્કા દઈ અને વાહનો છે તે પાણીમાંથી બહાર કાઢવાની ફરજ પડી રહી છે. તો ભુજમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માધાપર, ભુજોડી, સુખપર, માનકુવામાં વરસાદ. થોડા દિવસે અંધારપટ જેવી પરિસ્થિતિ છે. વરસાદથી શહેરવાસીઓને ગરમીમાંથી જરૂર રાહત મળી છે પરંતુ બીજી તરફ મુશ્કેલી પણ આવી છે. તાલુકાના માધાપર, ભુજોડી, સુખપર, માનકુવા પંથકમાં વરસાદ છે. થોડા દિવસે વિઝિબિલિટી ઘટી ગઈ છે અને લોકોને હેડલાઇટ ચાલુ રાખવી પડી છે અને તે રીતે રસ્તા પસાર કરી રહ્યા છે. જોઈ શકો છો થોડા દિવસે અંધારપટ છવાઈ ગયું છે. કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે.
તો પૂર્વ કચ્છના વાગડમાં પણ વરસાદનું આગમન. વાગડ વિસ્તારમાં સતત ચોથા દિવસે જામ્યો છે વરસાદી માહોલ. રાપરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. વાગડ પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશી છે. મોરબી શહેરના રાજમાર્ગો પાણી થઈ ગયા છે. મોરબીના નગરજનોને પડી રહી છે ભારે હાલાકી. નાના વાહન ચાલકો વરસાદી પાણીમાં ફસાઈ ગયા છે. વાહનો બંધ થઈ ગયા છે અને જેના કારણે મુશ્કેલી વધી છે. મોરબીના શનાળા રોડ, સરદારબાગ, લાતી પ્લોટ વિસ્તાર, મહેન્દ્રપરા વિસ્તારમાં પાણી ભરાતા નાના ધંધાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે. મોરબીના શનાળા રોડ પર સુપરમાર્કેટથી લઈ જયદીપ હાઉસ સુધી પાણીનું તળાવ ભરાયું છે અને આ પ્રકારના દ્રશ્યો સર્જાયા. પાણીમાં ફસાયેલા વાહનોને બહાર કાઢવા માટે અમારા સંવાદદાતાએ પણ જહેમત ઉઠાવી અને લોકોની મદદે આવ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા પણ ફસાયેલા રિક્ષા ચાલકને મદદ કરી રહ્યા છે. રિક્ષાને ધક્કો મારીને આગળ વધારી રહ્યા છે કારણ કે ભાઈની રિક્ષા બંધ પડી ગઈ છે. તો ન્યૂઝ 18 ગુજરાતી મદદે આવ્યું છે.